રાજકોટ મનપાની આજે મળેલી સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પૂછાયેલ કુલ 42 પ્રશ્ન પર ચર્ચા થઈ। ભાજપના 11 કોર્પોરેટરોએ 24 જ્યારે કોંગ્રેસના 7 કોર્પોરેટરોએ 18 પ્રશ્ન રજૂ કર્યા। પાણી, રસ્તા, સફાઈ, સિટી બસ, આજી નદી અને રિવરફ્રન્ટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। સાથે જ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા સવારે 11:30 વાગે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। મનપા સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ શાસક પક્ષને સવાલોથી ઘેર્યા હતા, જ્યારે કોંગ્રેસના સંગઠન હોદ્દેદારોએ બહારથી વિરોધ નોંધાવ્યો હતો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસને જે નદી કાંઠાનો જે ઇસ્યુ છે એનો એસઆઈટીનો રિપોર્ટ જાહેર નથી થયો। 50 દિવસ થઈ ગયા છે, છતાં પણ આ ભ્રષ્ટાચારી શાસને ક્યાંક ને ક્યાંક મિલીભગત છે એટલે આ રિપોર્ટ જાહેર નથી થયો। રાજકોટની જનતા ગંદા પાણીથી પરેશાન છે, ગંદકીથી પરેશાન છે, આરોગ્ય ક્ષેત્રે પરેશાન છે। અનેક બાબતો પણ માત્ર આવા તાઇફાઓ અને નાટક કરે છે, જ્યારે પ્રજાનો અવાજ બની અને આજે કોંગ્રેસે એમને ઘેરવાનું કામ કર્યું છે। આજે અમે જે તમામ બેનરો તમે જોશો અમારા કોંગ્રેસના કાર્યકરોના હાથમાં, એ બેનરો લઈ અને અમારો અવાજ પ્રગટ કરીએ છીએ, જે પ્રજાનો અવાજ છે અને તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। આજે અમે ઉપર જવાના છીએ। ભારતીય જનતા પાર્ટી પોલીસ આગળ કરતી હોય છે, તમે પણ જાણો છો, પણ અમારો સંઘર્ષ ચાલુ રહેશે અને રાજકોટની જનતાનો ટેક્સ અને પરસેવાનો પૈસો વેડફવાનો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય જ છે। મારો સીધો આક્ષેપ છે કે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી પણ આમાં જોડાયેલા છે, નકર રિપોર્ટ જાહેર થઈ જવો જોઈએ। રિપોર્ટ એના કારણે નથી થતા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ બોડી અને કમિશનર શ્રી તો આ જ હતા, તો ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે એ દબાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે।